વ્યક્તિ બીજું પાત્ર ભજવવા માટે જાય ને એને મૃત્યુ કહેવાય છે ભાઈ. આ રંગભૂમિ છે, આ રંગમંચ છે, આપણું પાત્ર પૂરું થઈ ગયું એટલે આપણે અહીંયાથી જવાનું હોય, વધારે સમય રહેવાતું નથી બાપ. પણ એમના દીકરા એક તો સ્વર્ગસ્થ મોહનભાઈ જે પણ માના ગોદમાં જઈને બેસી ગયા છે, એવા જ દીકરા દિનેશભાઈ અને વિજયભાઈ ની માં આજ એમને યાદ આવશે તો એમને આંસુ આવશે, પણ માની આત્માની શાંતિ માટે આજ ભજન રાખે છે. અને એમની દીકરીની વાત કરીએ તો એમના દીકરી રમીલાબેન, મંજુલાબેન અને નૈનાબેન પણ આજે કદાચ એની માને સ્મૃતિથી નિહાળતા હશે. પણ કહેવાય છે કે જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે આપણે જો રડીએ ને, રડતા રડતા જો વિદાય આપીએ તો મૃત્યુ પામનાર વ્યક્તિના જીવને ખતકો પહોંચે છે બાપ. એટલે રડવું નહીં જોઈએ. અને કહેવાય કે ગમતી વ્યક્તિ, આપણને જે વ્યક્તિ ગમતી છે ને માં કોને ન ગમે બાપ. માએ તો આપ્યું છે બાપ, માએ હંમેશા એના દીકરાને આપ્યું છે, માએ કોઈથી માંગ્યું નથી. થાક્યો પાક્યો માણસ ઘેરે આવે ને ભાઈ, તો પત્ની એવું પૂછશે કે આજ કેટલું કમાયા તમે, બાપ એવું પૂછશે કે આખો દી તે શું કામ કર્યું, દીકરાઓ પૂછશે બાપા મારા માટે હું લાવ્યા. પણ માં એક એવી હશે ને, એ પૂછશે કે દીકરા આજે કંઈક તે ખાધું કે નહીં, તને ભૂખ લાગી હશે, એને માં કહેવાય છે બાપ. એને માં કહેવાય છે. એટલે વાત કરતો હતો કે ગમતી વ્યક્તિ જ્યારે ધુમાડો ઓડીને ઉડી જાય છે બાપ, ગમતી વ્યક્તિ ધુમાડો ઓડીને ઉડી જાય અને એને હસતા હસતા આપેલી વિદાય આપણા ખાલીપાને સબર કરે છે. આજે દિનેશભાઈને, વિજયભાઈને, રમીલાબેનને, મંજુલાબેનને અને નૈનાબેનને માનો ખાલીપો લાગશે, પણ એ માને જો આપણે હસતા હસતા વિદાય આપેલી હશે ને ભાઈ, તો આપણો ખાલીપો છે ને એ દૂર થઈ જશે, આપણો ખાલીપો દૂર થઈ જશે બાપ. પણ અનેક વાતો માની છે અને બાપની પણ છે ભાઈ, બાપને ભૂલી જઈએ છીએ. માને કહેવાય કે બાપ એક ઘટાદાર વૃક્ષ છે અને માં છે ને એની શીતળ છાયડી છે. પણ આજના સંતાનો સાંભળી લે તો મારા કરતા ઓછી ઉંમરના હોઈએ, એટલું યાદ રાખજો કે આપણે જીવનમાં ક્યારેય જીતીએ નહીં તો કઈ નહીં, આપણી જીત ક્યારેય ન થાય તો કઈ નહીં, પણ મારા માવતર જીવનમાં કોઈની હારવા ન જોઈએ. આ નિયમ લઈને જો ચાલશો તો જીવતે જીવ આપણે કાશી, મથુરા, વૃંદાવન કે પછી 4 ધામની યાત્રા કરવાની જરૂર નથી બાપ. મન ચંગા તો કથરોત મેં ગંગા કહેવાય ને, આ મા બાપ છે એ જ મોટા મોટા ભગવાન છે. કેતનભાઈ એક નાનકડો પ્રસંગ કહીને ફરી પાછા આપણે સ્વર્ગસ્થ લક્ષ્મીમાને શ્રદ્ધાંજલિ આપીએ. પતિ પત્ની હોય, બાધા કરી, માનતા કરી, પથ્થર એકલા દેવ માનીને પૂજા કરી અને 30 વર્ષે લગ્નના 30 વર્ષ પછી એક દીકરાનો જન્મ થાય છે બાપ. 30 વર્ષે દીકરાનો જન્મ થયો અને 32મા વર્ષે દીકરાના પિતા એનું મૃત્યુ થાય છે બાપ. માં એકલી છે, એક દીકરાને મોટો કરવાનો છે, પણ માએ પેટે પાટા બાંધીને કાળી મજૂરી કરીને દીકરાને ભણાવ્યો, ગણાવ્યો અને દેખાય એવી સુંદર રૂપાળી, પણ સંસ્કારી કેવા સંસ્કારી એ આપણે સમજવાનું. એવી રૂપાળી સુંદર વહુ લાવ્યો. આ બાજુ માની ધીરે 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 ઉંમર થાય છે, માથી હવે બહુ કામ નથી થતું, રૂપાળી વહુ આવી ગઈ, દીકરો અને બહુ ઘરમાં છે. માએ હારું ઘર પણ બનાવી આપ્યું છે દીકરાને બાપ, પણ દીકરાની વહુને છે ને માની હાજરી ખટકે છે બાપ. ઘરમાં માની હાજરી ખૂચે છે. એ દીકરાની વહુને કૂતરા બહુ વાલા હતા, એટલે કડિયાવરમાં એના બાપના ઘરેથી એના બાપે એને એનો પાળેલો કૂતરો આપેલો. એ કૂતરો લઈને એની સાસરીમાં આવે છે. એ કૂતરાને બહુ પ્રેમ કરતી હતી, આજે દીકરાની વહુ હતી એ, પણ માં એને ખૂંચતી હતી. અને બંને જણા ધણીબાઈની નોકરીએ જાય, આખો દિવસ એ જે કૂતરો છે ને એની માં સાથે રહે. માં એને ટાઈમે ખાવાનું આપે, પાણી પાય છે અને એ કૂતરા સાથે માં વાલ કરે છે. પણ માં ખૂંચતી હતી ને એટલે દીકરો અને વહુ ધણીને બાયડી એકની વૃદ્ધાશ્રમનું સરનામું શોધીને માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે બાપ. વાત સમજો, માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. અઠવાડિયું, 15 દી અને મહિનો થાય છે બાપ. અને જે ઘરમાં કૂતરો હતો ને એ બંને હાજર નોકરીએથી આવે, ઘરમાં કૂતરો નથી મળતો, કૂતરો ક્યાંક જતો રહ્યો છે, કૂતરો ખોવાઈ ગયો છે. અને પેલી જે વહુ હતી ને એને કૂતરો બહુ વાલો હતો, એના વગર એને ચાલતું નહીં હતું. અઠવાડિયું, 10 દિવસ કૂતરાને હોય તો ક્યાંય કૂતરાનો પતો ન લાગ્યો. છાપા
છાપામાં જાહેરાત આપી, વિચાર તો કરો. પોઈન્ટનું દીકરું હોય ને એ રડતું હોય, અને આજની બહેનો મારા ભાઈઓ પણ પેલા નાનલા ડોગીને લઈને વોકિંગ કરવા જાય, અને ભાઈ બચારો સવારમાં ઉઠીને જાતે બનાવીને ચા પી. છાપામાં જાહેરાત આપી કે અમારો કૂતરો ખોવાનો છે, જેને મળ્યો હોય એને 10,000નું ઇનામ મળશે. હામાં છેડે વૃદ્ધાશ્રમમાંથી ફોન આવે છે, બાપ કે તમારો કૂતરો કાળા કલરનો છે? તો કે હા, રંગે કાળો છે, વાને કાળો છે, મોટા વાળ છે, ગાળો છે, નીચો છે. હા, એ મારો કૂતરો છે. તો આ અમારા વૃદ્ધાશ્રમનું સરનામું છે બાપ. ત્યાં આવીને તમારા કૂતરાને લઈ જાઓ. બંને ધણી બાયડી માથે ઘોડે વૃદ્ધાશ્રમમાં આવે છે, વૃદ્ધાશ્રમના પગથિયા ચડે છે, અને ત્યાં જે મેનેજર હોય છે એને પૂછે છે, ક્યાં છે મારો કૂતરો? વાત હવે શરૂ થાય, અને મેનેજર કહે છે, આ પહેલો રૂમ નહીં, બીજો રૂમ નહીં, ત્રીજો રૂમ નહીં, ઓલા ચોથા રૂમનો દરવાજો ખોલજો, તમારો કૂતરો તમને મળી જાય બાપ. અને બે જણા ધીરે 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 ચોથા દરવાજા પાસે જાય છે, અને જ્યાં દરવાજો ખુલે છે ને બાપ, બંનેની આંખ ફાટી જાય છે. સમજવા વાળા સમજી ગયા છે. જે માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવેલા ને બાપ, એ માં ખાટલા પર સૂતેલી છે, અને એના ખાટલાની બાજુમાં જે એ લોકોનો કૂતરો પાડેલો ને ખોવાઈ ગયેલો ને બાપ, એ કૂતરો બેઠો છે, જાણે કે માં સાથે વાત કરતો હોય કે માં, હું તો નિર્દોષ છું, અબોલ છું, પણ માં મને યાદ છે કે તમે ટાઈમે મને ખાવાનું આપતા હતા. શું આ દીકરાને માએ ન આપી હોય ટાઈમે ખાવાનું? પણ એક અબોલ પ્રાણી, એક નિર્દોષ પ્રાણી જો ઉપકાર ન ભૂલતો હોય, પણ જેને પેટે પાટા બાંધીને મોટો કર્યો, મજૂરી કરીને મોટો કર્યો, એ દીકરો આજ ભૂલી જાય છે. એટલે કાયમ માટે ભલે મોટા સ્ટેજ હોય, મારા કાર્યક્રમમાં ભલે મોટા નેતાઓ હોય, પણ એક વાત જાહેરમાં કહું છું કે બેટી બચાવો અભિયાન બહુ થયું, પરંતુ હવે જરૂર છે બાપ, માવતર બચાવો અભિયાનની જરૂર છે. હવે જરૂર છે માવતર બચાવો અભિયાનની, કારણ કે હવે વૃદ્ધાશ્રમો શહેરે ને નગરે વધી ગયા છે બાપ. ફરીથી આપણે લક્ષ્મીમાને શ્રદ્ધાંજલિ આપતા રજૂ કરીએ છીએ મા બાપનું ભજન. ફરી પાછા સમય મળશે આપણે ભેગા મળીશું. ઓમ શાંતિ.